નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. રવિ પાકની વાવણીનો સમય છે, પણ ખેડૂતો વાવણી કરવાની જગ્યાએ ખાતરની રાહ જોઈ રહ્યા છે અને તેમ છતાં તેમને ખાતર નથી મળી રહ્યા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લગભગ તમામ જિલ્લામાંથી રાસાયણિક ખાતરોની અછતની ફરિયાદ ઉઠી રહી છે. જો કે સરકારનું કહેવું છે કે રાજ્યમાં ખાતરની કોઈ જ અછત નથી. કેન્દ્ર તરફથી ખાતરનો પૂરતો પુરવઠો ફાળવવામાં આવ્યો છે. જો રાજ્યને પૂરતું ખાતર મળ્યું હોય તો સવાલ એ છે કે આ ખાતર સહકારી મંડળીઓ સુધી કેમ નથી પહોંચતું? ખાતર ગયું ક્યાં? શું ખાતરના કાળાબજાર થઈ રહ્યા છે? આ જ મુદ્દે આજે આપણે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા જાણો કે ખેડૂતો શું કહી રહ્યા છે અને ત્યારબાદ કૃષિ મંત્રીએ તેનો શું જવાબ આપ્યો. અત્યારે એટલી બધી યુરિયા ખાતરની તંગી, યુરિયા અગર તો ડીએપી એનપીકે ની એટલી બધી તંગી છે કે લોકોએ એક વખત ગાળવાનો કરી, એ ખાતર ન મળ્યું એટલે હૂકવી નાખ્યું, ફરી ગાળવણ કરી, પણ ફરી એ હુકવવાનો વારો આવ્યો છે. વાવણી કર્યા વગર બેસી રહ્યા છીએ અત્યારે. આ જે ખાતરો અત્યારે ખેડૂતો બધા સોસાયટીમાં બેસી રહ્યા છે અને રોજ ટોપો હોય છે. ખાતરો વધતો નથી, ખાતરોના ભાવ વધતા જ દીશે તો ખેડૂતોને કરવાનું કેમ? ઘડી ઘડી ભાવ વધી દીધો છે ખાતરોના, અને ખેડૂતોના ભાવ નથી વધતા તો ખેડૂતોના ઉત્પાદન કઈ રીતે કરે? ખાતર તો આવે જ છે, પણ ખેડૂતોની જેટલી માંગ છે એ પ્રમાણે અત્યારે પુરવઠો થોડોક ઓછો છે. તો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તો ખેડૂતો પણ પોતાના પાક સમયસર વાવણી કરી શકે. મનસુખભાઈ માંડવિયાની મદદથી આપણી માંગણી મુજબનો ખાતરનો જથ્થો આપણને મળી રહ્યો છે, એટલે ખાતરની ક્યાંય અછત થવાની નથી. ક્યાંય સાચી ખોટી વાતો સંભળાતી હોય તો સરકાર એના માટે પૂરતી સક્રિય છે અને ખેડૂતોને ખાતરની ક્યાંય તકલીફ ન પડે, ખાતરના ક્યાંય કાળા બજાર ન થાય અને ખેડૂતોને ક્યાંય ખાતર બાબત હેરાનગતિ વેઠવી ન પડે, એના માટે પણ સરકાર પૂરતા પ્રયત્નો કરે છે. તો કૃષિ મંત્રીએ તો બહુ સારી વાત કરી છે. કૃષિ મંત્રીએ કીધું છે કે ખાતરની ક્યાંય અછત નથી, કાળા બજાર ન થાય તે જોવાની પણ જવાબદારી છે. એટલે ક્યાંક આવું થઈ રહ્યું છે એ વાત અંદર ખાને તો ક્યાંક તેઓ કબૂલી જ રહ્યા છે કે ક્યાંક ક્યાંક આવું થતું પણ હોય છે અને માટે જ કદાચ આ જે જથ્થો જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં પૂરતો પહોંચતો નથી, માંગ પ્રમાણે જથ્થો નથી પહોંચતો. તો સવાલ એ છે, જો સરકાર તરફથી પૂરતો જથ્થો આપવામાં આવ્યો હોય તો પછી આ જથ્થો ગયો ક્યાં? ખેડૂતો સુધી તો પહોંચ્યો નથી, ગયો ક્યાં? કોના ગોડાઉનમાં પડ્યો છે આ જથ્થો? આ તમામ સવાલો લઈને જ આપણે આ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં બીજેપી તરફથી આપણી સાથે હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, ધારાસભ્ય કોંગ્રેસ આપણી સાથે ગેનીબેન આપણી સાથે જોડાયા છે, ગેનીબેન ઠાકોર આપનું પણ સ્વાગત છે. મોહનભાઈ મુકરિયા ખેડૂત આગેવાન આપણી સાથે છે, જેઓ દ્વારકાથી જોડાયા છે, કારણ કે દ્વારકાથી પણ એ માંગ ઉઠી રહી છે, ફરિયાદો આવી રહી છે કે ત્યાં ખાતરની અછત છે. અરવલ્લીમાં પણ સૌથી વધુ ખાતરની અછત જોવા મળી છે. બેચરભાઈ પટેલ પૂર્વ ઉપપ્રમુખ કિસાન સંઘ આપણી સાથે જોડાયા છે. બેચરભાઈ આપનું પણ સ્વાગત છે, તમામ મિત્રોનું સ્વાગત છે. પહેલા હું ખેડૂતો પાસેથી જાણવા ઈચ્છીશ. મોહનભાઈ, આપ જણાવો કે શું સ્થિતિ છે? ખાતર મળી રહ્યું છે? કારણ કે આ જે સમય છે જે ખેડૂતોએ અત્યારે ખેતરમાં હોવું જોઈએ પરંતુ ખાતર લેવા માટે લાઈનમાં ઉભેલા છે. મોહનભાઈ, બેચરભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે અરવલ્લીથી. જી બેચરભાઈ, શું પરિસ્થિતિ છે અરવલ્લીમાં ખાતરની? બેન, એવી પરિસ્થિતિ છે હાલ અત્યારે ખેડૂતોને અરવલ્લી જિલ્લાની 2 લાખ હેક્ટર જમીન છે, એમાં 10% જ વાવેતર થયું છે અને અત્યારે ખાતરની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ખેડૂતો લાઈનમાં ઊભા છે. ગારવણ કરે, ખેતી કરે કે લાઈનમાં ઊભા રહે, આ ખાતર કેવો જાય છે એ જ ખબર પડતી નથી. જી, અને જ્યારે ખાતર લેવા જાવ છો તો શું જવાબ શું મળે છે? ખાતર મળતું નથી, ખેડૂત ખેતરમાં કામ નથી. બેન, ખાતર લેવા જઈએ તો જવાબ મળે છે ખાતર નથી, એમ જ કીધું અમને ખાતર આવશે એટલે મળશે એમ કહે છે. જી, અને ક્યારે આવશે એવું કઈ કહે છે? ના, એવું કઈ કહેતા નથી. જી, ખાતર આવશે એટલે મળશે. જી, આવશે એટલે મળશે. પછી એટલે રવિ સિઝન પૂરી થઈ જાય તોય કઈ એનો જવાબ મળે ના મળે કઈ નક્કી નથી. હિતેન્દ્રભાઈ, આપે જોયું, આપની સામે છે બેચરભાઈ અરવલ્લીથી જોડાયેલા છે, જેઓ ખુદ કહી રહ્યા છે ખાતરની અછત છે, ખાતર નથી મળી રહ્યું. ના, ખેડૂતોની લાગણી અને માગણી સાથે સંમત છીએ.
કેન્દ્ર સરકારે ખાતરની જે વિતરણની વ્યવસ્થા ગોઠવી છે, આખા દેશના કયા ખૂણામાં, કયા રાજ્યમાં, કયા સ્ટોકિસ્ટ પાસે, યાર્ડમાં, ડીલર પાસે કે સબ ડીલર પાસે, મંડી પાસે કેટલો સ્ટોક છે એનું સેન્ટ્રલી મોનિટરિંગ થઈ રહ્યું છે. આજે ગુજરાતમાં 2.76 લાખ મેટ્રિક ટન યુરિયા, 45,000 મેટ્રિક ટન ડીએપી અને 1 લાખ મેટ્રિક ટન એનપીકેના ખાતરનો જથ્થો છે. અત્યારે 3400 મેટ્રિક ટનની એક રેક સાબરમતી લાગેલી છે. 3 મેટ્રિક ટન 3 રેક જીએસએફસીની અને 3 જીએનએફસીની પણ આવતીકાલે લાગવાની છે. મને લાગે છે કે માંગ અને પુરવઠાની પરિસ્થિતિ ક્યાંક ઇનબેલેન્સ થઈ છે. બાકી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના ઇન્ડેન્ટ પ્રમાણે માન્ય મનસુખભાઈ માંડવિયા સાહેબે આપણને પૂરતો જથ્થો ફાળવ્યો છે અને આવી પણ રહ્યો છે. હા, એમાં એક લેગ છે, જે ખેડૂતોની માગણી છે અને ખેડૂતોની જે વ્યથા છે એ પણ સાચી છે. એટલા માટે કે દિવાળીના સમયમાં આ રેક થોડી લેગ પડી હોય એવું અમારો એક પ્રાથમિક અંદાજ છે કે બહારગામના મજૂરો ગુજરાતમાં મોટાભાગે કામ કરે છે અને એકાદ વીક જેટલું આ લોડિંગ અનલોડિંગ બંધ રહ્યું એટલે થોડી લેટ છે. આ 2 દિવસમાં એકદમ સ્મૂથ ગોઈંગ થઈ જશે. બાકી ખાતરનો જથ્થો અને સપ્લાય બંને પૂરતા પ્રમાણમાં છે. એક બીજું કારણ પણ બેન એવું જાણવા મળ્યું છે કે સામાન્ય રીતે ચણાનું વાવેતર ને રાયડાનું વાવેતર 10મી ઓક્ટોબરથી 25મી ઓક્ટોબર સુધી થતું હોય છે. એટલે આકાશી ખેતી, ઘેડ અને ભાલ વિસ્તારમાં જે વરસાદના ભેજમાં ખેતી કરવાની હોય એ ઓક્ટોબર મહિનામાં સમાપ્ત થઈ જતી હોય છે. પણ ચાલુ સાલે પાછતરો વરસાદ વધારે પડ્યો એટલે ત્યાં હજુ પણ ક્યાંક ક્યાંક પાણી છે, ક્યાંક વાવેતર ચાલુ થયું છે. એટલે એ આકાશી ખેતીનું એટલે ભેજનું જે વાવેતર હતું એ પણ 1 નવેમ્બરથી ચાલુ થયું અને રેગ્યુલર ઘઉં કે બટાટા આ રેગ્યુલર રવિ સિઝનનું વાવેતર પણ અત્યારે ચાલુ થયું. એટલે એક સાથે વધારે વાવેતર ચાલુ થયું છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ખાતરનો ઉપાડ ઓછો થયો અને અત્યારે નવેમ્બરમાં એક સાથે ખાતરનો ઉપાડ વધારે થાય છે. એના હિસાબે આ 2-5 દિવસ ખેડૂતોને તકલીફ પડી છે. પણ અમારી ખાતરી છે કે ક્યાંય ખાતરમાં ઉણપ નથી. ક્યાંક એવું બન્યું છે કે મારા ગાંધીનગર આ વાત, આ ખાતરની અછતની વાત છે ને, છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે. ભલે તમે એમ કહો 2-4 દિવસ, છેલ્લા 15 દિવસથી આ જ હાલ જોવા મળી રહ્યા છે. ફક્ત એકલા અરવલ્લી ને દ્વારકામાં પણ આ જ પરિસ્થિતિ છે. જ્ઞાનીબેન પણ આપણી સાથે છે. એમની પાસે પણ ઘણા બધા ખેડૂતો આવીને આ ફરિયાદ કરી છે. જ્ઞાનીબેન, શું પરિસ્થિતિ ઉત્તર ગુજરાતની? નમસ્કાર. સૌપ્રથમ તો તમને અભિનંદન આપું છું કે ખેડૂતોની વેદનાને ચેનલના માધ્યમથી શાસકો સુધી પહોંચાડી. જી જી, ખાતર મળી રહ્યું છે ખેડૂતોને જ્ઞાનીબેન? સન્માન્ય વડીલે જે વાત કરી એ પ્રમાણે ખાતરનો જથ્થો છેલ્લા 15 દિવસથી ખેડૂતોને. હેલો. જી જી, સંભળાય છે. હેલો. એમને એવું કીધું કે 15 દિવસથી જ આ ખાતરની અછત છે. એ તો 2-3 દિવસ જ કહી રહ્યા છે. અમે અમારા ન્યૂઝ ચેનલમાં જ્ઞાનીબેન છેલ્લા 15 દિવસથી બતાવી રહ્યા છે. ક્યારેક ઉત્તર ગુજરાતમાં, ક્યારેક સૌરાષ્ટ્રમાં અછત વર્તાય છે. ફરી એક વખત દ્વારકા અને અરવલ્લીમાં આ અછત જોવા મળી રહી છે. પરંતુ બીજેપી એ નથી માની રહી. બીજેપી તો કહી રહી છે, કૃષિ મંત્રી કહી રહ્યા છે કે કોઈ અછત નથી. કમસે કમ હિતેન્દ્રભાઈ એવું માની રહ્યા છે કે હા, 2-3 દિવસમાં કદાચ આ બધી જે અછત છે પૂર્ણ થઈ જશે, એવું કહે છે. સમગ્ર બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય, જિલ્લા સંઘ હોય, એના મારફત મંડળીઓ હોય. આ તમામ મંડળીઓ એક પણ જગ્યાએ ખેડૂતોને ખાતર મળતું નથી. અને વાત એ રહી કે 15-20 દિવસથી જથ્થો નથી આવતો. જી, અવાજ આવે મારો? જી જી, આપ સંભળાઈ પણ રહ્યા છો અને આપ દેખાઈ પણ રહ્યા છો. આપ બોલો જ્ઞાનીબેન. હવે વાત એવી છે કે જે ખેડૂતોને સમયસર ખાતર બિયારણ ના મળે તો તમે ઋતુ પ્રમાણે જ કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો હોય છે. એના ઋતુ સમય જતા રહ્યા પછી એનું કોઈ કામ લાગતું નથી. બનાસકાંઠાની અંદર છેલ્લા 15-20 દિવસથી ખેડૂતો આ ડીએપી ખાતર માટે કરીને ધાંધિયા અનુભવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય, મંડળી હોય, એમની ઓથોરાઇઝ હોય, એ જથ્થો લાવતા હોય તો ખેડૂતોને ફિંગરપ્રિન્ટથી ખાતર આપવામાં આવે છે. તો બનાસકાંઠાની અંદર ધારો કે વાવ, ભાભર, સોયગામ આ વિસ્તારની અંદર કઈ મંડળી કે કયા તાલુકા ખરીદ વેચાણ સંઘે પ્રિન્ટ ખોલી અને ખેડૂતોને ખાતર આપ્યું? કદાચ રાતે ગાડીઓ આવતી હોય ને એમના લાગતા વળગતા જે અંગત પેલા હોય એને આપતા હોય તો અમારા ધ્યાનમાં નથી. પણ સમગ્ર 15 દિવસથી ખેડૂતો તમામ રીતે આ ખાતર માટે કરીને કાળા બજાર મળે તો કાળા બજાર, 2 નંબરથી મળે તો 2 નંબર, જે રીતે મેળવવા માટેના
પ્રયત્નો કરી રહ્યા છે. વાત એમ રહી કે નવેમ્બરમાં અને ઓક્ટોબરની અંદર ખાતર વધારે ઉપયોગ થાય છે. તો કઈ આ પહેલી વખત નવેમ્બર હોય કે ડિસેમ્બર હોય કે ઓક્ટોબર હોય એમાં ખેડૂતોનો વપરાશ આ પહેલી વખત નથી થતો. આ તો વર્ષોની સિઝન પ્રમાણેની પ્રણાલિકા છે. તો રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે એ પ્રમાણેનો જથ્થો ઉપલબ્ધ કરાવવો પડે. એ નથી કરાવી શક્યા અને નથી કરાવી શક્યા તો ક્યાંક ને ક્યાંક એમના જે કાંઈ વહીવટકર્તાઓ જે છે એ વહીવટકર્તાઓની ક્યાંક ગેરરીતિ હોય કે કાળે બજાર હોય. જી હિતેન્દ્રભાઈ, આ કાળા બજાર થઈ રહ્યું છે, કોના ગોડાઉનમાં ખાતર પડ્યું છે? હિતેન્દ્રભાઈ એ જવાબ આપો. અહીંયા તો સીધી અહીંયા એ જ આરોપ લાગી રહ્યા છે કે જો જથ્થો, તમે પણ માન્યું છે કે જથ્થો પહોંચી રહ્યો છે, કેન્દ્ર તરફથી પહોંચાડવામાં આવી રહ્યું છે, ખેડૂતો સુધી પહોંચતું નથી, તો વચ્ચે ક્યાં છે આ જથ્થો, ક્યાં પડ્યો છે? ક્યાંય આમાં રાજ્ય સરકારનો વાંક નથી, ડીલરોનો નથી, ખેડૂતોનો નથી, ક્યાંય ખોટું પણ નથી થતું. સવાલ સમજણનો છે. બેને કીધું એ પ્રમાણે POS થી અંગૂઠો આપીને ખાતર આપીએ છીએ એટલા માટે કે એ કાળા બજારમાં કે કેમિકલ્સમાં ન જાય એટલા માટે. હું અત્યારે તો નહીં કહું પણ આ જીત ન્યૂઝ 18ના માધ્યમથી 30મી નવેમ્બરે કહીશ કે આ નવેમ્બર મહિનામાં અમે કેટલું ખાતર વેચ્યું એ એના આંકડા, વેચાણના ઓફિશિયલ આંકડા ગુજકો માસોલના આવશે. અહીંયા ખાતરની નો ડાઉટ વળગતા સુધી ના જતું રહેતું હોય પછી એવું નથી થતું બેન. એટલા માટે કે હવે સ્વાભાવિક રીતે કેવું બન્યું છે કે ધારો કે વરસાદ આવે, અતિવૃષ્ટિ થઈ ગઈ, અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ થઈ ગયો. હવે આપણા મનમાં એવું હતું કે ખેડૂતોને બહુ મુશ્કેલી છે. મુશ્કેલી હતી પણ ખરી, પણ 33% કરતાં વધારે નુકસાન થયું તેની મુશ્કેલી હતી. પણ અત્યારે મગફળી 40 લાખ મેટ્રિક ટન થવાની છે. અત્યારે માર્કેટમાં મગફળીનો જે બમ્પર સ્ટોક આવે છે એ જ પ્રમાણે ખાતરમાં પણ આપણે નિયમિત ખાતર આપ્યું છે. ચાલુ વર્ષે ચાલુ મહિનામાં આ 16 દિવસમાં 42,000 મેટ્રિક ટન ખાતર આવ્યું છે. આજે લગભગ આ 10,000 મેટ્રિક ટનની રેકો આપણા ત્યાં ઊભી છે. એટલે ખાતર આવ્યું છે. પણ તમે કીધું એ પ્રમાણે સેજ બૂમ પડી ને એટલે પછી ખેડૂત શું કરશે કે 10 દિવસનું લેતો હતો ને એ આખા વર્ષનું લઈ લેશે, પોતાના ગોડાઉનમાં મૂક્યું છે. મારા ત્યાં આજે ચિલોડા મંડળીમાં એવું થયું હતું, તે સાબરકાંઠા પ્રાંતિજવાળા લોકો કે સગાવાલા લોકો આવીને ત્યાંથી લઈ ગયા. કેમ? અરે ભાઈ નથી મળવાનું. એક સહેજ એવી આ હવા થઈ તો લોકોએ એ વધારાનું પણ જે સમૃદ્ધ ખેડૂતો છે એમણે પોતાના ગોડાઉનમાં મૂકી દીધું છે. બાકી તો આખી સરકારે વ્યવસ્થા એવી કરી છે. એટલું બધું પછી તમે હવે સીધું પાછું ખેડૂતો ઉપર આવી જાવ છો. વાક અહીંયા તમારો છે અને તમે ખેડૂતો પર અહીંયા તમે હમણાં ઇન્ટરવ્યુ પણ સાંભળ્યો એક ભાઈનો, તે કહે છે માંગ પ્રમાણે નથી. જો જથ્થો પૂરેપૂરો આવ્યો હોય તો પછી પહોંચે કેમ નહીં? સવાલ તો અહીંયા એમણે એવી વાત કરી કે ખાતર તો આવે છે પણ ઉપાડ વધારે છે. ઉપાડ વધારે છે એના બે કારણ આપ્યા મેં. એક કારણ એવું આપ્યું કે ઓક્ટોબર મહિનાનું જે વાવેતર હતું એ પણ નવેમ્બરમાં આવ્યું એક, અને બીજું કે ખેડૂતો થોડો વધારે પણ ઉપાડ કરવા માટે કે કાલે લાઈનમાં ના ઉભું રહેવું પડે. તો પછી જે ખેડૂતો અત્યારે ફરિયાદ લઈને પહોંચ્યા છે એ કોણ છે? તો મોટો જથ્થો મોટી સંખ્યામાં છે. આપના ત્યાંથી જે ખેડૂત મિત્ર એવું કીધું કે ખાતર આવે છે તો ખરું પણ ડિમાન્ડ વધારે છે, ખેડૂતો માંગે છે વધારે. કારણ કે ભેજ આખા ચોમાસાનો વરસાદ મોડો પડ્યો. જે આકાશીય ખેતી હતી, ગેડ વિસ્તાર, ભાલ વિસ્તારમાં વાવેતર પણ વધ્યું છે. હું આપને ખાતરીપૂર્વક કહું છું કે 42 થી 44 લાખ હેક્ટરનું વાવેતર રવિનું હતું. આપણે નવેમ્બર એન્ડિંગમાં મળીશું ત્યારે હું આપને આંકડા આપીશ કે 52 થી 54 લાખ, 10 લાખ હેક્ટર વાવેતર વધવાનું છે. આ અકસ્માતે થયું એટલા માટે કે વરસાદ મોડો પડ્યો, આકસ્મિક પડ્યો, માવઠું થયું અને એનો ભેજ લાંબો ટાઈમ રહ્યો. તમે જોજો ચણાનું વાવેતર, રાયડાનું વાવેતર પુષ્કળ થયું છે અને એ વાવેતર અને રેગ્યુલર વાવેતર બે ભેગા થઈ ગયા છે. હવે સપ્ટેમ્બરમાં ફાળવણી કરી હતી પણ વેચાયું નથી, ઓક્ટોબરનું વેચાયું નહીં, હવે નવેમ્બરમાં એક સાથે વધારે જોઈએ છે થોડુંક. એટલા માટે ખેડૂતોને મુશ્કેલી છે. હું આશ્વસ્ત કરું છું ખેડૂતોને કે ક્યાંય પણ વધારાનો સ્ટોક ન કરતા, ક્યાંય પણ ઉતાવળ ન કરતા. વિધિન 40 અવર્સ આપની મંડળીમાં ખાતર પહોંચવાનું છે. રાજ્ય સરકારની પૂરતી વ્યવસ્થા છે અને આપણું સદનસીબ છે કે આદરણીય મનસુખભાઈ માંડવિયા કેન્દ્રમાં છે. અને હું તમને આંકડાની માયાજાળમાં નથી લઈ જતો, પણ યુરિયા જેટલું માંગ્યું તેટલું આપ્યું છે, DAP પણ જેટલું માંગ્યું હતું એટલું આપ્યું છે, NPK પણ જેટલું માંગ્યું હતું, પોટાશ પણ માંગ્યું હતું આપ્યું છે. દિવાળીમાં મજૂરોના હિસાબે 4-5 દિવસ લેટ થયું એટલે કદાચ થોડું લેટ આવ્યું હશે, પણ આપના ત્યાં પહોંચવામાં કોઈ તકલીફ નહીં પડે. કોઈએ કાળા બજાર લેવાની કે કાળા બજાર કરવાની. ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? દ્વારકાની શું પરિસ્થિતિ છે ત્યાં? આભાર, ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂતની વેદના અને જે દુઃખ સાંભળવા બદલ. અત્યારે અમારા જિલ્લામાં મોટા પાયે શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે અને ગત વર્ષમાં
નબળો વરસાદ હતો એટલે ખરીફમાં તો ખાસ કંઈ એટલું બધું હતું નહીં. એટલે સારા વરસાદને કારણે મોટા પાયે ચણા, જીરું, લસણ, ધાણા, ઘઉં આવું બધું અમે વાવેતર ખેડૂતો અમારા કરી રહ્યા છે. અને આ જે પિયતનો ગાળો છે ને, આપણે ભાઈ હિતેન્દ્રભાઈ કહે છે ને કે પણ આ પિયતનો ગાળો છે, ખેતીવાડી ખાતું એમ કહે છે કે 5, 11 અને 25ની વચ્ચે ચણા, જીરું, ધાણા અને લસણ એનું જો વાવેતર કરવામાં આવે ને તો યોગ્ય અને સારું ઉપજ મળી શકે. એના પછી મોડું થાય તો એમાં રોગજીવાત અને ઘણા બધા મુશ્કેલીઓ થતી હોય. એટલે અત્યારે અમારી સાદી ભાષામાં વાત કરીએ તો દિવાળીથી દેવ દિવાળી એટલે પૂનમ સુધીમાં મોટા પાયે વાવેતર કરી જ લેવું પડે મોટા ભાગનું. અને અત્યારે ખાતરની અછત તો છે થોડી. અને ખાસ કરીને એક બીજો પ્રશ્ન એવો છે કે અમારા ખેડૂતો એક 1846 અને 1232 હોરનો આગ્રહ રાખે છે. એટલે એમાં જે થોડોક ભાવમાં પણ તફાવત છે. આ લોકો હજી નથી બોલતા પણ હું તમને એક ધ્યાન ઉપર આપું કે સરદાર કોઈ પણ ડીએપી 1200 રૂપિયાનું વેચાય છે અને 1232 16 1450નું. જે 1232 છે ને મેડમ, એ 1185 ભાવ હતો, એની જગ્યાએ 1450 રૂપિયા કરી નાખ્યો છે. એ ભાવમાં મોટો વધારો છે એટલે ખેડૂતોને બીજું લેવું પડે. પછી માનો કે 1232.5 છે તો એના 1150, તો 1232.5ના જે ટકાવારીની સરખામણી કરીએ તો 1200 અને 1100માં કંઈ 50 રૂપિયાનો ડિફરન્સ રહે છે. એમાં 6 કિલો નાઇટ્રોજન અને 14 કિલો ફોસ્ફેટની અમારે ખોટ આવે. એટલે અમારે કાં ડીએપી લેવું પડે અને કાં 1232 જી 1285 ના 1450 કરી નાખ્યા છે. 1185 ની જગ્યાએ જી બિલકુલ બિલકુલ. આપની આ વાત જે છે કે ભાવ વધારો પણ કરી દીધો છે, ખાતરના ભાવમાં વધારો, ખાતર મળતું નથી એ વાત પણ ચોક્કસ છે અને એના ભાવમાં વધારો પણ કરી દીધો છે. એટલે બેવડો માર આ ખેડૂતો પર પડી રહ્યો છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું અને આ સવાલ સાથે પાછા ફરીશું. કૃષિ મંત્રી કહે છે કે રાજ્યમાં ખાતરની કોઈ જ અછત નથી. ખેડૂતો કહી રહ્યા છે કે અછત છે, ખાતર વગર અમે ખેતી નથી, વાવણી નથી કરી શકતા. રવિ સિઝન અમારી ક્યારે અમે વાવણી કરીશું અને ક્યારે અમે આ પાકને લઈશું? સવાલ એ અહીંયા ઊભા થઈ રહ્યા છે. ખોટું કોણ બોલી રહ્યું છે અથવા તો ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ તપાસવાનો આ ડિબેટમાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જે કિસાન સંઘ તરફથી ખેડૂત આગેવાન પણ કહી રહ્યા છે કે વાત સાચી છે, ખાતરની અછત છે. અને બીજેપી પણ કહી રહી છે કે જથ્થો તો મોકલાયો છે પણ ખેડૂતો સુધી નથી પહોંચી રહ્યો. તો હકીકત શું છે? અને બીજું એવામાં પણ ખાતરના ભાવ વધેલા છે. અહીંયા હિતેન્દ્રભાઈ, આ તો બેવડો માર તમે ખેડૂતો પર આપી રહ્યા છો. એક તો ખાતર આપતા નથી ને એમાંય પાછું મોંઘું આપો છો. ના, ખાતરમાં 50 લાખ મેટ્રિક ટન જે ખાતર વપરાય છે એમાં 5 લાખ મેટ્રિક ટન એનપીકે વપરાય છે. માત્ર એનપીકેમાં 200 રૂપિયા વધ્યા. બાકીના 90% ખાતરમાં ભાવ સરકારે 28,600 કરોડ રૂપિયા જેટલી માતબર સબસિડીના માધ્યમથી એ ભાવ યથાવત રાખે છે. 2800 રૂપિયાની ડીએપીની થેલી 1200 રૂપિયામાં, એટલે 1600 રૂપિયા એમાં સબસિડી આપી છે. યુરિયાની થેલી ઉપર 1000 રૂપિયા સબસિડી છે. 1200-1250 ની થેલી મોહનભાઈ હમણાં જ કીધું 1185 ની થેલી 1450 માં મળી રહી છે. હવે એ સાચી વાત છે ખોટી વાત? એ સાચા, મોહનભાઈ સાચા છે, કારણ કે એમણે એનપીકે ની વાત કરી છે. મેં કીધું કે એનપીકે માં 200 રૂપિયા. અને મુશ્કેલી ક્યાં થઈ છે કે એમણે ગણિત પણ બહુ સરસ સમજાવ્યું. એ હોશિયાર છે. છેલ્લા આપણા જે હતા ને મોહનભાઈ, તો એમણે શું કર્યું કે એમણે ગણતરી પણ આપીને ગણતરી ખેડૂતે કરવી પડશે. પણ જે એનપીકે ખાતરમાં થોડાક ભાવ વધ્યા એના હિસાબે ખેડૂત ગણતરી કરીને ડીએપી પર વળી ગયો, તો ડીએપી પર પણ થોડો માર પડ્યો છે. બાકી સંધ્યાબેન, ખેડૂત જે લે એ ભાવ તમારે વધારી દેવાના. જ્ઞાનીબેન, અહીંયા તો આવું આંતરરાષ્ટ્રીય એટલે બધું તમે પછી આંતરરાષ્ટ્રીય ઉપર નાખી દેશો. આજે ચીન અને અમેરિકામાં તકલીફ છે બેન. જે લોકો આયાત કરનારા, નિકાસ કરનારા દેશો હતા, અમેરિકા અને ચીન, એ લોકોને પણ આયાત કરવું પડે છે. આયાત કરવા માટે નથી, ત્યાં અછત છે. દેશના ખૂણામાં પણ તકલીફ છે. સદનસીબ છે ગુજરાતનું કે આપણું આગોતરું આયોજન હતું અને આપણી પાસે સ્ટોરેજ હતા, એટલે આપણે આટલું પહોંચી વળ્યા. આ 2-5% અછત છે. બાકીના તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ અછત છે. અને એનાથી આગળ કહું કે આપણા જે આપણા કોન્ટ્રાક્ટરોએ જે આયાત માટે ઓર્ડર આપ્યા હતા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા એ લોકોએ માલ નહીં આપી અને કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યા છે. આપણી પાસે પૂરતું આયોજન હતું.
આંતરરાષ્ટ્રીય કયું બજારમાં ભાવ આયોજન વધ્યા. અહીંયા ખેતરોને અહીંયા મળી નથી? એક ભાવથી ખેતરોમાં આપણે પહોંચી ઓર્ડર નથી આપ્યો રહ્યું. હતો એક મિનિટ તો એ જ્ઞાનીબેન, સપ્લાય બંધ થઈ ગયો બેન. જ્ઞાનીબેન, ખાતર પહોંચ્યું નથી ને એમાંય પાછો ભાવ વધારો. જીતેન્દ્રભાઈ, પહેલા પ્રથમ તો એમને જે આંતરરાષ્ટ્રીય વાત કરે છે, ઘડીક ચીનની કરે ને વિશ્વના બીજા દેશોની વાત કરે, એટલે આ કોઈ પણ ખેડૂતોને મુશ્કેલી ઊભી થાય કે તમારામાં વહીવટી તંત્રની ભૂલના કારણે કે તમારી ગેરઆવડતના કારણે ખેડૂતો આવડી મોટી મુશ્કેલી અનુભવે છતાં તમારે ટીવી ચેનલ ઉપર આવીને એવું કહેવાનું રહે કે ચીનમાં આ પરિસ્થિતિ છે, ફલાણા આ દેશમાં આ પરિસ્થિતિ છે. બીજું, તમે વાત કરી એનપીકે ખાતર. હવે પહેલા સરદાર ને ઇફકો જે ખાતર આવતું હતું એ ખાતર તો સદંતર બંધ કરી દીધું છે. સરદાર સાહેબના નામે જે આપણે વર્ષોથી ખેડૂતો સારી ક્વોલિટી વાળું ખાતર વાપરતા હતા. એનપીકે નો ભાવ 1000 રૂપિયા હતો, એનો બદલે 1450 કરી દીધો. બનાસકાંઠામાં તાલુકા ખરીદ વેચાણ સંઘો હોય, ખાતર આપતી જે કઈ મંડળીઓ હોય, આ તમામ મંડળીઓની અંદર એક જ વાત આવે છે કે અમારી પાસે કોઈ પૂરતો જથ્થો નથી, અમને ખાતર મળતું નથી, તો અમે ક્યાંથી લાઈન આપીએ. વાત રહી એ અહીંયા જીતેન્દ્રભાઈ એવી વાત કરી કે ભાઈ ખેડૂતો આ ખાતરનો સંગ્રહ કરે છે, તો એ પોતે ખેડૂત છે અને એમને એટલી સમજણ પણ હશે કે કોઈ પણ ખેડૂત એ ડીએપી નો એક ખેતરની અંદર જે એનો ક્ષેત્રફળ હોય એમાં વર્ષમાં એક વખત યુઝ કરે, એને સ્ટોક કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. યુરિયા ખાતર હોય તો એને પાણી જેટલી વખત પાણી વાળે એટલી વખત કે 2, 3, 4 વખત નાખવું પડે, પણ ડીએપી ખાતર વર્ષમાં એક જ વખત ઉપયોગ કરવાનો હોય. એટલે ખેડૂતને તમે એ રીતે કહો છો કે ગોળ ગોળ અહીંયા ટૂંકમાં જ્ઞાનીબેન અહીંયા ગોળ ગોળ ફેરવવાની વાત છે. પ્રશ્ન છે એ પોતે પણ સમજી રહ્યા છે, પણ તેમ છતાં અહીંયા ચર્ચામાં પણ ગોળ ગોળ ફેરવવાની વાત છે. ભાવ વધારો છે, ક્યાંક થોડા 2-5 વધ્યા છે એવું કરીને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ખેડૂતો સમજુ છે, ખેડૂતોને ખબર છે કે શું મુશ્કેલી છે અને કેવી રીતે આને હલ કરવી જોઈએ. જો કે સરકારની જવાબદારી છે આ હલ કરવાની. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આશા રાખીએ કે જેવી રીતે હિતેન્દ્રભાઈએ કીધું છે કે 40 કલાકમાં, જી હા ગણીને રાખજો, 40 કલાકની એમણે વાત કરી છે કે 40 કલાકમાં આ પ્રશ્ન હલ થઈ જશે. જોઈશું 40 કલાક બાદ શું પરિસ્થિતિ છે. રજા આપશો. નમસ્કાર.